एक बार नाउ यू आपने हो गया है आपका सेट पूरा? गया, ओके हो मैडम। गया, ओके। तो कार्यक्रम को आगे बढ़ाएंगे मैडम। आई विश यू जी कैन स्टार्ट ऑन गृहिणी एक वैद्य। जी बहुत आतुर हैं लोग आपको सुनने के लिए। जी जी। पीएमसी गुजरात के आज के इस सेशन में आप सबका स्वागत करती हूँ तहे दिल से। मुखामुखी कार्यक्रम અને એમાં મને ભાગ લેવાનો અમારા બંને બચ્ચાઓએ કહ્યું, પૂજા અને સરીનજી. તો મને યાદ આવ્યું કે 2 વર્ષ પહેલા એમણે વડોદરામાં કાર્યક્રમ પાત્રેજીનો રાખવા માટે મને વાત કરી ટેલિફોનિક. મેં અમારા મહારાણી સાહેબ સાથે વાત કરી અને કહ્યું કે આપણા ડાયમંડ જ્યુબિલીમાં આ કાર્યક્રમ રાખીએ. માન્ય પાત્રેજી પણ આવ્યા હતા અને 150 માણસ હાજર હતું અને એમાં આનાપાન સતી ધ્યાનમ અને સહજ સરળ રીતે જીવન કેવી રીતે જીવાય એની બહુ જ સરસ વાતો ખૂબ સરળતાથી પત્રેજીએ કહી હતી અને એ માટે હું ધન્યવાદ અમારા પૂજાજીને પણ આપું છું. મારો આજનો વિષય છે કે ગૃહિણી એક વૈદ્ય. વૈદ્ય એ આવ્યો શબ્દ વિદ ધાતુ પરથી. સંસ્કૃતમાં વિદ ધાતુ છે. વિદ ધાતુ એટલે જાણવું, ટુ નો અબાઉટ વોટ વી આર ડુઈંગ. આપણે શું કરી રહ્યા છે, શું કરવાના છે. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં બહુ જ સરસ એક શ્લોક છે જે આપણે બધા જ ભોજન કરતી વખતે બોલીએ છીએ. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્ન ચતુર્વિધમ. આ 4 પ્રકારના અન્ન એટલે કયા? તો ખાદ્ય એટલે જે સીધા આપણે ચાવીને ખાતા હોઈએ છે તે. બીજું આવે પેય, પાણીથી લઈને શરબતથી લઈને જ્યુસ, ફળોના રસ બધા, આમ્રરસ, આ બધા જે આપણે લેતા હોઈએ છે એ પેય પદાર્થમાં આવે. ચોસ્ય એટલે ચૂસીને ખાવાની. તો એમાં કેરી, આમળા, આમલી, આ બધા જે ચૂસીને ખાવાના છે ને જેનો રસ ચૂસીને લેવાનો છે એમાં આવે. ચોથું છે ચાટ્ય. ચાટ્ય એટલે ચટણી. મહારાષ્ટ્રમાં આપણે જોઈએ છે કે ભોજનની થાળીમાં અનેકવિધ પ્રકારની ચટણીઓ પીરસવામાં આવે છે અને એ ચટણી એટલે ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરવા વાળી આ વસ્તુ છે. એ પછી ધાણા, લસણ, આદુ, મરચા આ બધું નાખીને કરેલી ચટણી હોય કે આમલી આમળાની ચટણી હોય, કેરીની ચટણી હોય. આ બધી ચટણી ક્યાંક ને ક્યાંક આપણને ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ આપી જાય છે. અને વિટામિન ડી, વિટામિન સી, આ બધા આપણા બધાના ઇમ્યુનિટી બુસ્ટિંગ માટે બહુ જ જરૂરી બાબતો છે. તો આજે આપણે આ અન્ન એટલે અન્ન કોણ તૈયાર કરે ઘરમાં? તો ગૃહિણી. ગૃહિણી એ ઘરનો વૈદ્ય છે અને ઘર એટલે ઔષધનો ભંડાર છે. કેવી રીતે? કે ઘર વપરાશમાં ગૃહિણી અનેકવિધ મસાલા, અનાજ, કઠોળ આ બધું જ 12 માસ ભરીને એની સુચારુ રૂપે વ્યવસ્થા કરે છે. ઘરના આબાલ વૃદ્ધ લોકોને એટલે બાળકથી માંડીને ઘરમાં વૃદ્ધ લોકો જેટલા હોય એ બધાની તબિયતનો વિચાર કરીને, એ બધાની રુચિનો વિચાર કરીને, એ બધાને આજે શું સ્થિતિ છે. આજે મારા સસરાને કે મારા માતા પિતાને શરદી વધારે છે, થોડોક તાવ હતો, તો એ પ્રમાણે એ આયોજન કરશે ચાથી લઈને જમવા સુધીનામાં કે ચામાં એ આદુ વધારે નાખશે, તુલસીના પાન નાખશે
અને એનો ઉકાળો કરીને સૂંઠ બધા એને સાથેની આપણે ચામાં મસાલો તૈયાર કરતા હોય છે. એમાં પણ તજ, લવિંગ, ઇલાયચી, વાવડિંગ, વાપુંભા અનેક એવા ઔષધો આપણે નાખતા હોઈએ છીએ, જેના કારણે શરીરમાં રહેલા આંતરડામાં રહેલા બેક્ટેરિયા આપમેળે નાશ પામે અને ક્યાંક થોડીક તબિયત નાસાજ હોય તો તરત જ એ સારું થવા માંડે. તો ગૃહિણી એટલે ઘરનો વૈદ્ય. હું એટલા માટે કહું છું કે ગૃહિણી જેટલી જાણકારી રાખે, જેટલું વધારે વાંચન કરતી જાય. હું મારી વાત કરીશ કે જ્યારે પ્રથમ વખત મને ગર્ભ રહ્યો અને પહેલો અનુભવ આવવાનો છે મા બનવાનો, તો એ વખતે મારી પાસે શું જાણકારી હોવી જોઈએ અને શું માહિતી મારી પાસે એકદમ ખજાના રૂપે હોવી જોઈએ. આને માટે મેં એક પુસ્તક વાંચ્યું, બા અને બાળક. આ પુસ્તક વાંચ્યું એટલે એની અંદર બહુ નાની નાની વાતો કરેલી અને એ જે તે વખતે મને કામ લાગી. કેવી રીતે? મારો દીકરો લગભગ 7 મહિનાનો થયો એટલે અમારામાં જીયાણું ને એ કરવાનું હોય, એને લઈને હું બજારમાં ગઈ તો એને ખૂબ તડકો લાગ્યો અને સ્વાભાવિક કે પાણી કે દૂધ પણ સમયસર ન મળ્યું હોય અને એના કારણે એનું પેશાબ બંધ થઈ ગયો. હવે રડે ખૂબ. અમારું થોડુંક કામ અને આપણે બહેનો એટલે થોડીક વારમાં પતે છે કામ એમ કરીને આપણે સમયને જવા દેતા હોઈએ છીએ. મારા માતાજી ચિંતા કરે કે આ લોકો આટલા બધા મોડા સુધી આવ્યા કેમ નથી, પણ જ્યારે અમે ઘરે ગયા ત્યારે પણ મારા દીકરાનું રડવાનું ચાલુ હતું. એને ક્યાંક કંઈક થતું હોય એવું લાગ્યું, અને ખબર પડી કે પેશાબ તો થયો જ નથી. તો મેં જે બા ને બાળકમાં વાંચી હતી વાત, કેટલી નાની બાબત ઘરમાં રહેલી ઔષધિ કેવી કામ લાગે છે. તરત ને તરત જ જઈને મેં પાણી મૂક્યું 1 કપ ગેસ પર અને એની અંદર ખાવાનો સોડા આપણે જે વાપરતા જ હોઈએ છે એ ઉકાળ્યું. અડધું પાણી ઉકળ્યું એટલે એમાં મેં ગોળ નાખ્યો. આ બધું એની અંદર લખેલું હતું. અને ગોળ થોડુંક ઉકળ્યો એટલે ઉતારીને એમાં થોડુંક ઘી નાખીને એની 4 ચમચી પાણી દીકરાને પીવડાવી દીધું અને તેલ હાથમાં લઈને પેડું પરથી ઉપરથી નીચે એને પેડું પર માલિશ કર્યું. કોઈના માન્યામાં ના આવે કે ભરાઈ રહેલો પેશાબ અને જેના કારણે દીકરો ખૂબ રડતો હતો એ જે થયો એ હું એક રૂમમાં બેઠી હતી ત્યાંથી બીજા રૂમ સુધીનો રીલો ગયો. કહેવાનો મતલબ કે ઘરમાં પડેલી નાની નાની ડબ્બીઓમાં મૂકેલા આ બધા મસાલા અને વસ્તુઓ જે આપણે બેકિંગ માટે ઉપયોગ કરીએ છીએ, એનો આવો સરસ ઉપયોગ મારે તમને એ વાત કરવી છે કે આપણા પાસે રોજ હંમેશા મસાલાના ડબ્બો આપણે તૈયાર હોય છે, રસોઈ કરતા હોઈએ છીએ. તો એ મસાલાના ડબ્બામાં મુખ્યત્વે આપણે વાપરતા હોઈએ એવા મસાલામાં પહેલી આવે હળદર. હળદર એટલે બહુ જ સરસ ઔષધ આપણા મસાલાના ડબ્બામાં તૈયાર આપણને ઓન અવર હેન્ડ મળે છે અને એ બેસ્ટ ઇમ્યુનિટી બિલ્ડઅપ કરનારું ઔષધ છે. હું ઔષધ એટલા માટે કહીશ કે આજે મસાલાને પણ ઔષધ તરીકે આપણે ઓળખીને એનો ઉપયોગ જે કરીએ છીએ ને કરતા રહીએ છીએ. તે એક તો શોથ હર એને કહેવાય છે. એટલે શોથ એટલે સોજો. કોઈ પણ પ્રકારનો સોજો ચડ્યો હોય, સોજાને હલકો કરવા માટે, નાબૂદ કરવા માટે હળદર બહુ જ મોટું કામ કરે છે. બાળક પડી ગયું, એને નાનું ઢીમચું અહીંયા નીકળી આવ્યું, તો એને માટે આપણે ડોક્ટર પાસે દોડવાની જરૂર નથી. આપણને બધાને ખબર છે કે હળદર, મીઠું બરાબર લસોટીને વાટકામાં ગરમ કરીને એને લગાવી દઈએ એટલે એની મેળે ધીમે રહીને એ સોજો. સાથે સાથે આ મારા બાનું પણ એ પણ બહુ જાણકાર હતા. એટલે તરત ને તરત એ હળદર અને ખાંડ પકાવી દે કે એને ક્યાંક લોહી બાજ્યું હોય
લોહીનો ગઠ્ઠો બાજો હોય તો એને ડિસ્પર્સ કરવા માટે પણ આ હળદર બહુ સારું કામ કરે છે. તો શોથહર પછી રક્ત શુદ્ધિ કરનાર તત્વ તરીકે પણ આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ. તો સ્વાદ અને ખાદ્યાન્નની રુચિ વધારનાર તરીકે પણ એનો ઉપયોગ આપણે કરીએ છીએ. અને એના કારણે સ્વાભાવિક કે જે રંગ મળે છે રસોઈને, સ્વાદ મળે છે, એના 4-5 મા બાપ કહેવાય. એમાં મીઠું, મરચું, હળદર, મસાલો, તેલ અને હિંગ, આ 5 વસ્તુ એવી છે કે નાખો એટલે એની મેળે મેળે આમ જોઈને ખાવાનું મન થાય, મોઢામાં રસ એની મેળે મેળે આવવા માંડે. તો આ આપણે કામ કરતા હોઈએ છીએ. હવે સામાન્ય ઉધરસ થઈ હોય, આપણે એને માટે દોડતા નથી ડોક્ટર પાસે, સીધું દૂધમાં હળદર નાખી અને સાકર નાખી અને પીવડાવી દઈએ. એટલે અને સહેજ થોડુંક એમાં ઘીના થોડા 4-5 ટીપા નાખીને એની મેળે મેળે એ ઉધરસ બેસી જાય છે. તો શિયાળામાં લીલી હળદરનો પાક પણ બહુ જ બધા કરે છે. બહુ સારી રીતે મારા ગ્રુપની બહેનો પણ આ સરસ હળદર પાક બનાવે છે અને ફ્રીજમાં એને મૂકી રાખે ને રોજ 2-2 ચમચી. શિયાળામાં જે લીધેલું હોય છે, ખાધેલું હોય છે, એની વાત હું કરવાની છું આગળ. અને એ કેટલું કામ લાગે છે એ આપણને હવે જમતા પહેલા આ બધું તો લઈએ છીએ આપણે, કાચું એટલું સાચું એ પણ આપણે જાણીએ છીએ, શીખીએ છીએ. અને એટલે આદુ, હળદર, લીંબુ, મીઠું, આ બધું મેળવેલું થોડુંક તૈયાર કરેલું એક નાની વાડકીમાં આપણે પહેલા લઈને ચૂસતા જો આને ખાઈએ તો સ્વાભાવિક રીતે આપણો જે અંદર રહેલો રસ છે એ એની મેળે વાત કરતા કરતા પણ આવ્યો ને મોઢામાં, તરત ઈચ્છા થઈ જાય કે. બીજું છે મેથી. સારામાં સારું વાતહર કડવી છે સ્વભાવમાં અને એના ગુણમાં અને ખાવામાં કડવી ખરી, પણ આપણા શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એક શ્લોક આવે છે કે યત્તદ અગ્રે વિષમેવ પરિણામે અમૃતોપમમ. જે પહેલા કડવું લાગે, થોડુંક ન ગમે તેવું લાગે, પણ એનું પરિણામ આપણને અમૃત જેવું મળે છે. એમાંની આ એક મેથી છે. મારા જેઠાણીને ડાયાબિટીસ હાઈ રહેતો અને એમને નિયમબદ્ધ રીતે રાત્રે સૂતી વખતે આખી મેથી અને હળદરનો ફાંકો મારીને મસ્તીથી મારા ભાભી લેતા અને એમને લગભગ 72 યર્સ તકની એમની જિંદગી રહી, પણ એમાં એ સરસ રીતે જીવ્યા. આમ ડાયાબિટીસ આ બધા એ સામાન્ય બધા જ ઘરોમાં અત્યારે હોય જ એવા રોગો છે, પણ આ લેતા એના કારણે એમની તબિયત સારી રહી. બીજું, શિયાળામાં ઘેર ઘેર મેથી પાક બનતો હોય છે. મેથી, ગુંદર અને 17-18 પ્રકારના ઔષધો નાખીને આપણે સરસ પાક બનાવતા હોય છે, લાડવા બનાવતા હોય છે. હું એવું માનું છું કે ઘરે ઘરે આ સેતુ હિમાલય, આપણે હિમાલયથી લઈને સેતુબંધ રામેશ્વર સુધીના બધા જ ઘરોમાં જૂના જે લોકો છે, દાદી છે, બા છે, એ લોકો આ બનાવે જ છે અને ખવડાવે છે. 1 મહિનામાં ખાધેલા મેથીના લાડવા એટલે 11 મહિના તમારી આરોગ્યની ગેરંટી. તો આ તાકાત આપણા ઘરમાં રહેલા આ બધા તત્વોમાં પડેલી છે. સુવાવડી બેન માટે અત્યારે તો બધું બહુ ડોક્ટરની સલાહ પ્રમાણે ચાલતા હોય છે અને એના કારણે આ ના લઈએ, પેલું ના લઈએ, ઘી ના ખાઈએ, સૂંઠ ના ખાઈએ, અને એના કારણે મારા માસી હતા. માસી એવું કહેતા કે સુવાવડી જ્યારે સુવાવડ ખાઈને ઉઠે, ખાઈને શબ્દ વાપરે, તો એમાં આ બધું સુવાના પાણીથી લઈને સૂંઠ ગંઠોડાનું, ગોળ નાખેલું પાણીથી માંડીને સૌભાગ્ય સૂંઠી પાક
નો લાડવોથી માંડીને શીરો કે રાબ વ્યવસ્થિત. આપણા શાસ્ત્રમાં એ પણ કહ્યું છે કે યુક્તાહાર વિહારસ્ય, એટલે આપણને આહાર વિહાર જે કઈ કરીએ એ યુક્ત એટલે કે યોગ્ય પ્રમાણમાં, રુચિકર એટલે રુચિ હોય તેટલો, પચે તેટલો ખાઓ તો એનો તમને 100% લાભ મળે ને મળે જ. कारण कम खाना, भूख से थोड़ा कम खाना और गम खाना, जो भी संसार है तो इर्द गिर्द सारा संसार तुम्हारे साथ और सारे लोग जुड़े हुए होते हैं, उनसे भी कभी 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 हाँ कभी ना होती रहती है, तो मन में दुख भी होता है, लेकिन उस वक्त हमें क्या करना है, थोड़ा रुक जाना है कि ठीक है चलने दो, देखते हैं बाद में देख लेंगे. तो एक बार मुझे किसी ने पूछा कि जयाबेन हमेशा हंसते रहते हो तो कभी गुस्सा नहीं आता क्या? मैंने कहा क्यों भाई, हम भी तो व्यक्ति है, समाज में रहने वाले व्यक्ति है, तो हमको भी गुस्सा तो आएगा, लेकिन एक मेरे पास उसकी दवाई है, उपाय है, आप करना चाहोगे? तो हमारी वो बहनें बोली कि बताइए बताइए, हम भी आपकी तरह खुश रहना चाहेंगे. तो मैंने कहा कि एक काम करो, आज कौन सा वार हुआ? बोले इतवार हो गया. मैंने कहा ठीक, कितने बजे? अभी 5 बज रहे हैं. ठीक है, आप नोट कर लो कि इतवार को 5 बजे मुझे गुस्सा आया. ठीक है, आया है तो उसका उपाय तो करना पड़ेगा, लेकिन उसका जो जवाब है वो मैं अगले इतवार को 5 बजे दूंगी. अरे हमारी बहनों ने कहा जया बहन ये क्या है आपने बताया, फिर तो गुस्सा रहेगा कहाँ, इतना लंबा समय बीच में चला जाएगा तो और गुस्सा रहेगा ही नहीं. मैंने कहा रख के करना भी क्या है आपको, आनंद से रहो. भगवान का दिया हुआ यह दुर्लभम मानुषम जन्म ऐसा तो कहा ही है, लेकिन भारतवर्ष में जन्म होना वो भी दुर्लभ है. तो अगर दुर्लभ जन्म, दुर्लभ भारत भूमि, दुर्लभ ऐसे संत महंत और योगी हमें मार्गदर्शन करने को मिले हैं, तो हम दुख क्यों भोगे, सुखी क्यों न रहे. हमारे पंच कोश है शरीर में, उसमें आनंद कोश को क्यों जागृत न रखें, क्यों हम दुखी रहें. तो ये भी उनके साथ बात हुई. जिन्होंने अपने साड़ी में गांठ बांध ली वो सुखी आज भी है. तो आगे बढ़ते हैं कि उसमें जो बनाते हैं उसमें भी लड्डू दिए जाते हैं. तो वो लड्डू एक बार के उसने खा लिए तो मुझे लगता है कि फिर उसके शरीर को रिहेबिलिट करना, उसकी शक्ति को फिर से लाना, क्योंकि एक पुनर्जन्म जैसा होता है. अभी तो बहुत सारी दवाइयां हैं और बहुत सारी सहूलतें हैं, तो माता का मृत्यु का दर और बच्चों का मृत्यु का दर वो कम हो रहा है. पहले बहुत होते थे मृत्यु माता के भी और बच्चों के भी, तो उस वक्त ये कहा जाता था, कहा ही नहीं उसके उपाय भी किए जाते थे. तो ये ताकत हमारे मसाले के डिब्बे में पड़ी हुई मेथी की है. आगे बढ़ते हैं जीरू. तो ये वो भी स्वाद को बढ़ाने वाला, पाचक, रुचिकर, सुगंध देने वाला ये होता है. સૌરાષ્ટ્રની વાત કરું તો સૌરાષ્ટ્રમાં દરેક ઘરમાં જમતી વખતે છાશ જોઈએ ને જોઈએ જ. એમાં થોડુંક મીઠું અને જીરું નાખીને એ લોકો જમ્યા પછી 1 ગ્લાસ 2 ગ્લાસ 3 ગ્લાસ, કંઈક હેવી પકવાન ખાધા હોય તો 4 ગ્લાસ પણ લગાવી દે, કારણ કે પાચન માટે જે દહીં અને છાશ છે એની જે ગુણવત્તા છે એ વધારવામાં આ જીરુંનો બહુ જ મોટો ભાગ છે. એવી જ રીતે અજમો આપણા ડબ્બામાં જ હોય છે, તો એ અજમો પણ થોડોક ખાવામાં એમ લાગે કે તીખો
અને એનો એકદમ સ્ટ્રોંગ સ્વાદ હોય છે. પણ એ અજમો એટલે પેટમાં રહેલા વાયુને એકદમ વ્યવસ્થિત કરનાર, વાયુને હરનાર, મંદાગ્નિને દૂર કરી અને અગ્નિ પ્રદીપ્ત કરનાર, અપચો અને ખાટા ઓડકાર આ બધું દૂર કરનાર એટલે અજમો છે. અને એટલા માટે મુખવાસમાં આપણે બધા એનું પ્રયોજન કરીએ છીએ. વળિયારી, અજમો, લીંબુ, મીઠું, તલ આ બધું સરખા ભાગે સરસ લઈ અને એનો મુખવાસ બનાવ્યો હોય ને ખાય એટલે જમ્યા પછી થોડુંક કદાચ વધારે દબાઈને ખવાઈ ગયું હોય તો 2-3 ફાંકા વધારે લે તો ધીમે રહીને એ વસ્તુને પચાવવામાં બહુ મોટો ભાગ હોય છે. તલ, આપણા મસાલાના ડબ્બામાં તલ પણ હોય જ છે, કારણ કે લગભગ આપણે જે કંઈ ફરસાણ બનાવીએ એમાં તલનો ઉપયોગ બહુ જ સરસ કરીએ છીએ. મહારાષ્ટ્ર તો આને માટે હું સલામ કરીશ આપણી સંસ્કૃતિને કે મહારાષ્ટ્રમાં તિલગુડનો જે ઉત્સવ છે એ ઘેર ઘેર તિલગુડ બને. તિલગુડ ગયા અને ગોળ ગોળ બોલા. એકબીજાને તિલગુડ આપવાના, સૌભાગ્યવતી સ્ત્રીઓના માથે હળદર કંકુ લગાવીને, કોઈક નાનકડી ભેટ આપીને, તિલગુડ ખવડાવીને કે આ અમે તેલ ને ગુડ. હવે શિયાળો હોય છે એ વખતે શિયાળામાં સ્વાભાવિક રીતે આપણી ત્વચાની નીચે રહેલું તૈલી જે સ્તર હોય છે એનું તેલ ઓછું થઈ ગયું હોય છે. એને કારણ કે વૃક્ષ આપણી ત્વચા થવા માંડે, સુખી થવા માંડે. સૂકી ત્વચાને ફરીથી સ્નિગ્ધ કરવા માટેનું આ પ્રયોજન છે. અને તિલગુડ એ વહેંચી બધાને આપી. એવું બને કે તિલગુડ વહેંચવા વાળા જે સંપન્ન લોકો છે એ ખૂબ મોટી પ્રમાણમાં એટલે સારી માત્રામાં તિલગુડના લાડુ બનાવે ને મોટા પ્રમાણમાં 400-500 બહેનોને જેના ઘરમાં સ્થિતિ ન હોય એવી બહેનોને પણ બોલાવીને એમને જેટલા જોઈએ એટલા લાડુ આપીને આ ઉત્સવને ઉજવે છે. તો ગોળ, એની સાથે જ ગોળ આપણે દાળ, શાક, ગુજરાતીઓ તો અમે બધું ગળ્યું વધારે ખાતા હોય છે. તો તિલગુડ ઘ્યા અને ગોળ ગોળ બોલા. તો ગોળ એ બલવર્ધક, શક્તિપ્રદ, મધુર, પાચક અને બળને વધારનાર છે. રોટલી સાથે, ભાખરી સાથે, કાઠિયાવાડમાં ને એમાં ગોળનો એક સરસ મજાનો આટલો મોટો ગઠ્ઠો સાથે થાળીમાં મૂકવાની રિવાજ છે. બીજું રહ્યું ખટાશ માટે આપણે કોકમ અને લીંબુ આ બધું વાપરતા હોય છે. તો મહારાષ્ટ્ર અને દક્ષિણના પ્રદેશમાં આનું ઉત્પાદન થાય છે. અને હું તો 2 વાર મારું આ બધા પ્રદેશોમાં પાર્ટીના કામમાં, ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશનો અને રાષ્ટ્રીય જવાબદારી હતી ત્યારે શિબિરો કરવા માટે, પ્રશિક્ષણ શિબિર માટે હું ગઈ હતી. અને એ વખતે મેં જોયું કે જ્યાં જઈએ ને ત્યાં કોકમનું શરબત લઈને આવે બહેનો કે તમે પહેલા શરબત પી લો એટલે શરીરમાં ખૂબ તમને આંતરડામાં ઠંડક લાગશે, શરીરની ગરમી ઓછી થશે, સ્વાદ અને રુચિ પણ વધશે. તો પહેલા લઈ લો. અને આ મહારાષ્ટ્રીયન પરિવારોનો રિવાજ છે. આજે પણ હું એને સલામ કરું છું, વંદન કરું છું, અભિનંદન કરું છું. લીંબુ સ્વાદકર, રુચિકર, શક્તિવર્ધક અને ઇમ્યુનિટીને વધારનાર છે. આની એક સરસ મજાની વાત મેં આયુર્વેદ શાસ્ત્રના એક ગ્રંથમાં વાંચી. એક રાજા હતો. એ રાજા ને ખૂબ માંદગી આવી. માંદગી આવ્યા પછી એનું શરીર કૃશ થવા માંડ્યું. ધીમે ધીમે એનું જમવાનું બંધ થયું, પાણી સુદ્ધા પીવાનું એને મન ના થાય. બસ મારે હવે હું વધારે જીવીશ નહીં અને મને કાંઈ સામે લાવશો જ નહીં, કોઈ પણ પ્રકારનું ખાદ્ય પેય કશું મારી સામે મૂકશો નહીં, મને ગમતું જ નથી. દુનિયાભરના લોકોને બોલાવ્યા કે ભાઈ આવો ને અમારા મહારાજા સાહેબનું તમે જુઓ અને એમનો ઉપચાર કરો. બધા લોકો નાકામ રહ્યા. એક ગામડાનો વૈદ્ય એ આવ્યો અને એણે એમ કહ્યું કે મને ચાન્સ આપો, હું આમનો ઉપાય કરું.
ભાઈ કે આખા ડોક્ટર થી માંડીને બધું લાવીને અમે અહીંયા મૂકી દીધું પણ કઈ થતું નથી. તો હવે તમે કંઈક કરી શકતા હોય તો કરો, વધારે સરસ. એમણે શું કર્યું? લીંબુ મંગાવ્યા. લીંબુ મંગાવીને એમણે એમ કહ્યું કે ભાઈ આ મહારાજા સાહેબને આમ બેઠા કરો અને એક લીંબુ એની ફાળ એમની સામે મૂકો, પછી 2, પછી 3, પછી 4, 5, 6. જેમ જેમ થાળીમાં બધા લીંબુ આવતા ગયા એમ સ્વાભાવિક લીંબુ એટલે આપણને પણ અત્યારે લીંબુ વાત આવે છે તો પણ મોઢામાં પાણી આવી જાય છે. સાચી વાત ને? મુંહ में पानी आ जाता है कि नहीं पूजा? તો સ્વાભાવિક રાજાને પણ એવું થયું કે મને આમ કઈક આમ ઊભા થઈને જોવા મળ્યા. એટલે તરત જ એમણે બીજું કામ કર્યું. વૈદે એની અંદર થોડીક કાણા પાડીને એમાં થોડુંક સિંધવ મીઠું, થોડું કાલા નમક, ખાંડ અને કાલી મિર્ચ એનો પાવડર એ નાખી અને કહ્યું કે આને થોડોક ગરમ કરી લાવો. ગરમ કરી અને મહારાજા સાહેબને કહ્યું કે મહારાજ સાહેબ આને ચૂસી લો, 2-3 લીંબુના ફાળિયા તમે ચૂસી લો. સ્વાભાવિક અંદરથી ઈચ્છા તો થઈ જતી. મેં કીધું લાવો મને ગમશે. અને એમણે 1, 2, 3, 4 લીંબુ ચૂસ્યા અને પછી પાણી માંગ્યું. પછી ધીમે રહીને કે છે મુझे कुछ खाना है, મારે કશુંક ખાવું છે. અને આ પ્રયોગ આ વાંચ્યા પછી મેં મારા નણંદ પર પણ કર્યો. 6 દિવસથી એમને આવી અરુચિ ને આ બધું થતું. દવા થોડીક કરીને પછી કંટાળીને કે નહીં બસ મને એવું લાગે છે કે મારો સમય આવી ગયો, હવે હું રહીશ નહીં અને મને ખાવાનું જ મન નથી થતું. તો ફોન પર વાત થઈ એટલે મેં કીધું હું આવું છું. હું ગઈ એટલે કે છે 5-6 દિવસ થયા, અન્ન સામે જોવાનું મન નથી થતું, આમ થાય ઉલટી જ થઈ જશે. મેં કીધું ફાઇન, ચાલો ઘરમાં લીંબુ છે ને, છે ફ્રીજમાં છે. હું ગઈ, સેમ આ પ્રયોગ, લીંબુને કાપી એમાં બધું નાખી, મીઠું, સિંધવ, કાલા મિર્ચ આ બધું નાખી ગેસ પર મૂકી અને સહેજ ગરમ કર્યું એટલે બધો રસ એમાં ભળી ગયો. અને એ લાવીને એમને 4 ફાળ આપી. એ 4 ચૂસી પછી મને કહે છે કે આવા મારા વહુને કહો કે ખીચડી બનાવે. તો આ તાકાત આપણા ઘરમાં રહેલી વસ્તુઓમાં છે. હવે આ જ બધીને ઉપયોગ કરીને આપણે આખા ઘરની આપણે જે તબિયત છે એ સાચવવાની છે. એટલે રસોઈનો રાજા એમાં મરચું પણ આવે, તો મરચું પણ એટલું જ સ્વાદ, સુંદરતા, બેક્ટેરિયાને મારવામાં અને આપણા મંદાગ્નિને ઉદ્દીપ્ત કરવામાં પણ દરેક વખતે આપણે એ યાદ રાખવાનું છે કે દરેક વસ્તુનો યોગ્ય માત્રામાં ઉંમર ને આ બધાનો લિહાઝ કરીને કોને કેટલું પચે છે તે પ્રમાણે પાય. જેને પચતું હોય અને નાનું બાળક હોય ને એને દહીંમાં થોડુંક જ મરચું ન ખાય અને મોટું વ્યક્તિ હોય ને પચાવી શકવાની તાકાત હોય મરચું, તો એ પછી 2-3 ચપટી નાખે તો ચાલે. પણ બચ્ચાને આપણે સીધું 4-5 ચપટી નાખીને આપીએ તો ચાલે નહીં. આ વિવેક અને મર્યાદાના દાયરામાં રહીને આપણે આનો બધો ઉપયોગ કરીએ છીએ. ધાણા જીરું પણ એટલું જ અંદરથી ખૂબ શક્તિને આપનાર, સ્વાદ વધારનાર અને સુગંધ વધારનાર એ તત્વ એમાં છે. હિંગ તો એ ગેસ હર અપાન વાયુને સીધા નીચેથી, એટલે આપણે એની સાથે કઠોળમાં પણ ચણા, અડદ આ બધા પણ બલવર્ધક, શક્તિવર્ધક, પાચક, રેચક અને સ્પ્રાઉટેડ ચણા હોય કે મગ હોય, તો આ કઠોળને સ્પ્રાઉટેડ આપણે લેતા હોઈએ છીએ, ઉગેલા, ફણગાવેલા, તો એની
अपने आप में एक महत्ता और है। रुचि के साथ साथ कच्चा खाने पर, सलाद के रूप में खाने पर, उस सब में बहुत अच्छा असर और उसका फायदा हमें मिलता ही है। મગ એટલે એટલું નિર્દોષ કઠોળ છે કે એનાથી નાના બાળકોને પહેલા ખાવા પર ચડાવવા હોય તો આપણે મગના પાણીથી ચાલુ કરીએ છીએ. માદા માણસને રુચિ ન થતી હોય, ખાવાનું 2-4-5 દિવસથી બંધ હોય અને ધીમે રહીને ખાવાની વાત આવે તો એને મગના પાણીથી શરૂ કરીએ છીએ. જૈન સંપ્રદાયમાં તો ઉપવાસોનું મહત્વ બહુ છે. ખૂબ બધા ઉપવાસો 1 દિવસથી માંડીને 8 દિવસથી માંડીને મહિનાથી માંડીને 6 મહિનાના અને વર્ષના કરે. આ બધા ઉપવાસોની અંદર એ લોકો ઉપવાસ છોડે ત્યારે મગના પાણીથી શરૂઆત કરે. એટલે એટલું નિર્દોષ. અને આપણા ગુજરાતીમાં તો કહેવત છે કે મગ ચલાવે પગ. તો મગ કોઈ પણ ઉંમરના લોકોને, કોઈ પણ સ્થિતિના માં રહેલા આબાલ વૃદ્ધ લોકોને અને કોઈ પણ સ્વરૂપે પલાળેલા, કાચા, બાફેલા, ફણગાવેલા કે ઉકાળેલા મગ કે મગનું પાણી આ ખૂબ બધું કામ લાગતું હોય છે. હવે શાકભાજી પર જઈશું. બટાકા ઘરમાં વાપરીએ જ છીએ. તો બટાકાનો ઉપયોગ તો લગભગ બધા ઘરમાં બધી રીતે થતો હોય છે. એમાં સ્ટાર્ચ છે, વિટામિન્સ, મિનરલ્સ છે, બધું જાણીએ છીએ. પણ એનો મેં કરેલા પ્રયોગનો તમને બધાને હું શેર કરવા માંગુ છું કે બટાકાનો દાજા પર બહુ જ સરસ ઉપયોગ થાય છે, પ્રયોગ થાય છે. ક્યાંય પણ ગરમ પાણીથી દાઝેલા હોય, દૂધ, ચા પડી હોય, તેલ પડ્યું હોય શરીર પર, પગ પર, હાથ પર, પેટ પર, તો આ બધા પર સીધું પહેલું ઠંડુ પાણી માટલાનું અને બરફનું પણ તૈયાર રાખી અને એને એનાથી જ્યાં ઘાવ પડ્યો હોય ત્યાં ધીમે 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 પાણીની ધાર આછી, એ સીધી ધાર નહીં પણ માનો કે અહીંયા મને થયું છે તો ત્યાં થયું છે તો અહીંથી શરૂ કરી અને પાણીની ધાર અહીં સુધી જાય. એને સાથે સાથે એની મેળે મેળે ઠંડક થવા મળશે અને એની સાથે સાથે બટાકાની સ્લાઈસ પાતળી પાતળી કરીને બરફના ઠંડા પાણીમાં એને પલાળી દેવાની અને થોડીક પાણીની ધારનું અડધો કલાકનું સેશન પૂરું કર્યા પછી એ જે દાજવાનો ભાગ હોય એના પર એ બટાકાની ચિપ્સ જે આપણે કરી છે એને ગોઠવી દઈને એક પર એક મારો અનુભવ છે બાળકોથી માંડીને મારા પોતાના પર, મારા ઘરવાળાઓ પર, સગા સંબંધીઓ પર, બધા પર મેં કરેલો પ્રયોગ છે. એ ચોંટી જાય છે એકદમ, એનું પડ બરાબર ચોંટી જતું હોય છે અને જ્યારે એની બરાબર ગરમી ઉપાડી લે પછી એ બિલકુલ વેફર જેવું થઈને ઉકળે છે અને એના થકી દાગ પડતો નથી. આ પ્રોવન પ્રયોગ છે. એટલે મને એવું લાગે છે કે આઈ મસ્ટ શેર વિથ ઓલ ઓફ યુ. બીજું, રૂજ એટલી જલ્દી આવી જાય છે, એકવાર ઉખાડી લઈએ ફરી લગાડી દીધું, 2 કે 3 દિવસમાં કોઈ દાગ નહીં, કોઈ દાહ નહીં અને હતું એવું ફરી ચામડી આવી જતી હોય છે. એક બીજો પ્રયોગ મેં તમને આગળ કહ્યો છે કે પેલો પેશાબ રોકાઈ ગયો હોય ત્યારે દીકરાની વાત કરી, એમાં બેકિંગ પાવડર પ્લસ ગોળ પ્લસ ઘી અને એનું પાણી અને થોડુંક માલિશ બિલકુલ આ તકલીફોને દૂર કરનારું છે. હવે બાળકોના ઔષધ, હું તો 2 વર્ષના બાળકો થયા ત્યાં સુધી મારે ડોક્ટર પાસે લઈ જવા પડ્યા નથી. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. મને લાગે છે તમારી ને એક પૂરી બુક હોવી જોઈએ. તમે બુક રાઇટર કરો તમારા નામથી, ગૃહિણી વૈદ્ય બાય જયાબેન ઠક્કર. તો અમે તમારી બુક પ્રમોટ કરીશું. તો એમાં આ ડોક્ટરને મેં આપ્યું છે, ડોક્ટર દંપતીને હું એનું બોક્સ બનાવું છું. ઔષધનું નામ છે કડું કરિયાતું. આ તાવ માટે કામ લાગે છે અને એની લાકડીઓ આવે છે, એટલે ઝાડની એ પેલી જ હોય છે.
માના દૂધ સાથે ઘસીને આપી શકીએ છીએ. મોટી હરડે હું ખાના રાખતી હોઉં છું, એકમાં કડું કરિયાતું, એકમાં મોટી હરડે, બીજામાં હળદરનો ગાંગડો, એકમાં સંચર અને એકમાં કાચકા. કાચકા એ જે વોર્મ્સ હોય છે ને આંતરડામાં, નાના નાના રિંગ વોર્મ્સ જેવા ઘણીવાર ઝાડામાં નીકળતા હોય છે બાળકના, તો એ વર્મ્સને મારી નાખવાનું કામ કાચકા કરે છે. ચચુકા, મોટો ચચુકો હોય એવું વ્હાઈટ હોય છે, એને ફોડવું પડે છે અગ્નિ પર મૂકીને, અને ઘસીને એનું ઘસારું આપવાનું હોય છે. તો આ મેં તો ડબ્બો રાખ્યો છે, હું ઘણા બધાને આપું પણ છું, વેચું પણ છું. અમે સુષ્મા સ્વરાજના હાથે આ બધું સૌભાગ્ય સુઠી એના 50 કિલોના લાડવા બનાવ્યા હતા, અને આ ઔષધ બાળક માટે એ જનરલ હોસ્પિટલમાં જઈને વહેંચ્યું તું પણ ખરું. તો આ એટલી સરસ ઔષધ છે. થોડોક તાવ સ્વાભાવિક છે કે પહેલું બાળક હોય, માને કઈ સમજણ ન પડતી હોય, ગભરાઈ જઈને ડોક્ટર પાસે દોડવું, એના બદલે આ કડું અને કર્યાતું પેલા ઓરસિયા પર થોડું ઘસીને પોતાના દૂધ સાથે જ એમાં ભેળવી પીવડાવી દે, તાવ 10-15 મિનિટમાં એની મેળે ઓછો થવા માંડે છે. પેટ ચડ્યું હોય તો આ જ વસ્તુ દૂધમાં સંચળ થોડુંક ઘસીને 8-10 ઘસારા અને દૂધ આપી દીધું એટલે પેટ ઉતરી જતું હોય છે. હળદર, એને નાની થોડીક ઉધરસ થઈ હોય, ખાંસી આવતી હોય, ઉલટી આવતી હોય, તો પણ સંચર અને હળદર ઘસીને આપી દેવાથી. ને મોટી હરડે એને તો માં કહી છે. જેની માં ન હોય, એ બચ્ચાને મોટું કરવું હોય, એને ઉછેરવું હોય, તો એને ઉછેરવા માટે આ મોટી હળદર એ માં જેટલું કામ કરતી હોય છે, એટલી અંદર શાતા એને પહોંચાડ, એટલી એની શક્તિ વધારતું હોય છે. તો આ જે બધી બાબતો છે એ તમારી સાથે મેં કરેલા પ્રયોગો રૂપે હું શેર કરું છું. બીજો એક માટીનો પ્રયોગ પણ મારે તમને કહેવો છે. पूजा समय से आगे तो नहीं जा रही हूँ ना? थोड़ा हो टाइम रहा है, आगे जा रहा है, लेकिन ठीक मुझे लग रहा है ठीक कि आपका ये जो है ना पूरा सेशन, मुझे लग रहा है 3 आवर्स का पूरा सेशन रखना पड़ेगा. ठीक है. अभी लास्टली એક जी વખત जी जी અમે લોકો અમારી અગાશીમાં ફટાકડા ફોડી રહ્યા હતા દિવાળી પર. તો અમારા સાહેબને જરા બહાદુર છે, એટલે બધું આમ હાથેથી મોટા મોટા એ પણ ફોડે અને આમ કરીને ઉંચકીને નાખે. મોટો ફટાકડો જેવો આમ આમ ફોડ્યો ને એવું સીધું આમ કરીને આંખ પર આવ્યો. આંખ પર આવ્યો એટલે ફટાકડો તો નાખી દીધો, પણ આંખ પર એની દાજ સીધી આવી, અને એની જે એ હોય ને અંદરનો પદાર્થ બધો નીકળે ને એકદમ ફૂટે, એટલે એ આંખ પર જ સીધું આવ્યું. એમણે તરત જ મને કહ્યું કે જ્યાં મારી આંખો હવે કદાચ કઈ નહીં જોઈ શકે. મેં કીધું ડોન્ટ વરી. પાણી સીધું, પહેલું પાણી, એનાથી છાલકો મારી 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 અને પાણીના પ્રયોગથી મેં કીધું આંખ ખુલ્લી રાખો ડર્યા વગર, જેટલું નીકળી જાય એટલું અંદર ગયેલું તત્વ બહુ સારું. અને પછી હું હંમેશા નર્મદા કિનારાની માટી ત્યાંથી જ્યારે જઈએ ત્યારે લાવીને રાખું છું. નારેશ્વર અમારા રંગાવધૂત મહારાજની દર્શન માટે મેં જઈએ તો આટલા 2-4 ઢેફા માટીના લઈ આવો. માટીમાં ગુલાબ માટલાનું પાણી આ નાખીને પલાળીને એને એક કપડું મૂક્યું, કોટન કપડું મૂકવું જોઈએ, 2 પડ કરીને. એના પર આ માટી મૂકી સુવડાવી દીધા. માટી થોડી વારમાં, કલાક એકમાં તો સજ્જડ થઈ ગઈ. એટલું બધું અંદરનો દાહ એને પકડી દો. ફરી બદલીને ફરી બીજું મેં મૂક્યું. 3 આખી રાત મેં 3 પાટા માટી અને પાણીના મૂક્યા, અને ગુલાબજળના. સાહેબ સવારે મસ્ત આંખો કોરી, સફેદ, બ્લડ નહીં, દાહ નહીં. આ જાતે કરેલો પ્રયોગ છે. મને લાગે છે કે આપણી બહેનો અને જાણે, અને જરૂર પડે, હું ઈચ્છું કે ના જરૂર પડે આનો ઉપયોગ નહીં, કરે. ખૂબ જ સરસ ટોપિક છે આજનો આ તમારો, ગૃહિણીક વૈદ્ય. જે ખરેખર દરેક ગૃહિણીક વૈદ્ય છે, આપણા ઘરની અંદર જ દરેક મસાલા જે પડે છે એનો ઉપયોગ કરીને આપણે ડોક્ટર પાસે જવાની જરૂર ના પડે અને આપણે એનો ઈલાજ કરી શકીએ.
ખૂબ સરસ આપણે થેન્ક યુ સો મચ. અરે મી ટુ તમે ઘરે આવ્યા અને આટલો સરસ તમારો જે ખજાનો હતો એ અમારી આગળ રાખ્યો. આપી દીધો. એની બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી જી. નેક્સ્ટ અમે તમને ફરી બોલાવીશું. તમને વારંવાર બોલાવતા રહીશું. થેન્ક યુ. આપ કહે ઓર હમ ના આए ऐसी तो कोई बात नहीं है. વાહ વાહ, ખૂબ જ સરસ. Amazing. Thank you so much, જયાબેન. બહુ જ સરસ. તમે બધી જ જે અમારી ગૃહિણી બહેનો છે એમને પ્રેરણા આપી કે બધા પોતાની અંદર એક વૈદ્યને જોઈ અને ઘરની જે સાધારણ સામગ્રીઓનો ઉપયોગ કરીને કેવી રીતે નાની જે સમસ્યાઓ છે ઘરની પરિવારની એ આપણે એમાંથી બહાર પડી શકીએ છીએ. તો સચ એન ઇન્સ્પાયરિંગ સેશન મેમ. અને આગળ પણ અમે તમને હજુ તમે સાંભળવાનો ઓપોર્ચ્યુનિટી જોશો. થેન્ક યુ સો મચ. કેટલી મિનિટ લીધી મેં એ કહો તો મને? I think more than 1 hour, I think. So sorry. I think so. No, sorry. I was given 40 minutes તમને only. સંભળવાનું હજી બંધ કર્યું sorry. પણ સમયની મર્યાદાના કારણે જ અમને તમને રોકવું પડ્યું. બાકી તમને ખરેખર સાંભળવામાં બહુ મજા આવી. થેન્ક યુ સો મચ. Yeah. So I think thank you so much ma'am. હવે આ કાર્યક્રમને આગળ વધારવા માટે હું મારી જે નેક્સ્ટ co-host છે જયાબેન મુદલિયાર, so એમને હું હેન્ડ ઓવર કરવા માંગુ છું. So જયાબેન, आपको मैं ये स्टेज हैंड ओवर कर रही हूँ. थैंक यू सो मच. थैंक यू स्वाति जी. थैंक यू सो मच. नमस्ते एवरीवन. मैं ब्रह्म ऋषि पितामह पत्री जी को प्रणाम करती हूँ और सभी मास्टर्स को